માધાપર ચોકડીથી તદ્દન નજીક ગેટ પેક સોસાયટીમાં 60 વર્ષના મકાન. આપણે આવી ગયા છીએ ડિવાઇન રેસિડેન્સીમાં 92 બંગલોની ગેટ પેક સોસાયટી. 60 વર્ષના આ મકાનમાં તમને 12 ફૂટનું ફ્રન્ટ અને 46 ફૂટની ઊંડાઈ મળી જવાની છે. ફળિયામાં તમને તુલસી કિયારો, અંડર વોટર ટેન્ક અને પાણીનો બોર. હવે આપણે લિવિંગ એરિયામાં આવી ગયા છીએ, જ્યાં તમને પીઓપી વર્ક લાઇટિંગ સાથે મળી જાય છે, 3 ટેક વિન્ડો મળી જાય છે, મચ્છર જાળી અને સેફ્ટી ગ્રીલ સાથે, અને ટીવી યુનિટ માટેની પ્રોપર જગ્યા મળી જાય છે. મોટું એલ ટાઈપનું કિચન પ્લેટફોર્મ મળી જાય છે અને આ બાજુ જુઓ તમે સ્ટોરેજ માટેની સ્પેસ અને ફ્રીજની સ્પેસ પણ આપેલી. ફર્સ્ટ બેડરૂમ પણ વિશાળ છે. તેમાં જો અહીંયા બિલ્ડર માર્બલના કબાટ કરીને જ આપે છે અને પીઓપી લાઇટિંગ તો ખરું જ. અને આ બાજુ જુઓ તમને વોશિંગ એરિયા, તેની બાજુ જો અટેચ ટોયલેટ બાથરૂમ આપેલું છે. ફર્સ્ટ ફ્લોર ઉપર બંને સાઈડ બેડરૂમ આવી જાય છે. ચાલો આપણે સેકન્ડ બેડરૂમમાં જઈએ. જોઈ શકો છો આ બેડરૂમ પણ કેટલો સ્પેશિયસ છે, જેમાં તમને માર્બલના કબાટ કમ્પ્લીટ મળી જાય છે, પીઓપી લાઇટિંગ સાથે. આ સાઈડ અટેચ ટોયલેટ બાથરૂમ આવી જાય છે. એક સિટિંગ બાલ્કની આવી જાય છે, જ્યાંથી જોઈ શકો છો આ સોસાયટીનો નજારો. હવે આપણે થર્ડ બેડરૂમમાં આવી ગયા છીએ. તેમાં પણ પીઓપી લાઇટિંગ અને માર્બલના કબાટ સાથે કમ્પ્લીટ છે. આ સાઈડ મોટી વિન્ડો આવી જાય છે, સેફ્ટી ગ્રીલ સાથે, અને અટેચ ટોયલેટ બાથરૂમ આવી જાય છે. સેકન્ડ ફ્લોર ઉપર સીડી રૂમ આવી જાય છે. બંને સાઈડ લોખંડના દરવાજા આવી જશે, જેથી ભેજનો કોઈ પ્રશ્ન નહીં રહે. સાઇટ ઉપર તમને મળી જશે પ્રદ્યુમનભાઈ. પ્રદ્યુમનભાઈ, સાઇટનો એડ્રેસ તો જણાવો. માધાપર ચોક પછી જે મોરબીવાળો બ્રિજ આવે છે, એ બ્રિજ પૂરો થાય ત્યાંથી ડાબી બાજુ 500 મીટર ધ ડિવાઇન રેસિડેન્સી. આવી અવનવી પ્રોપર્ટી જોવા માટે ટેક ડીએસઆર ચેનલને લાઇક, શેર એન્ડ ફોલો કરવાનું ભૂલતા નહીં. હવે